સાચા વૈષ્ણવને માર્ગની વાત કરી અને બ્રહ્મ સંબંધ લો. બ્રહ્મ સંબંધ લઈને જગતમાં જે દેવતાઓને સુખ પ્રાપ્ત થયું નથી તે સુખ પ્રાપ્ત કરો. નારાજીને બધા દેવતાઓ ઋષિ મુનિઓ પણ બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરવા દોડે છે, પણ એને પ્રાપ્ત નથી. જે લીલાનો અધિકારી છે એવા તમે છો, તમે પ્રાપ્ત કરો. બ્રહ્મ સંબંધને ધન્ય થાઓ, સર્વોચ્ચ કોટીમાં જાઓ. ઘરને રડવાયો હોય એ પણ આપણા દુઃખના રોગના રડવાથી એ પણ દુઃખી થઈને જાય. દુઃખને વધારે યાદ કરવું એ આપણું લક્ષણ થઈ ગયું છે, સ્વભાવ છે. સુખને યાદ કરો. જેને ઘરમાં વધારે યાદ કરીને એ ઘરમાં રહે વધારે, એટલે સદાય આનંદમાં રહેવું. એટલે હરરાયજી નિત્યોત્સવ કીધું. જો આપણે ત્યાં ઉત્સવ કેટલા ઉત્સવ, મહામહોત્સવ, પાટોત્સવ, જન્મોત્સવ અને મહામહોત્સવ, એ 5 ઉત્સવ બતાવ્યા. અલગ અલગ 5 ઉત્સવની વ્યાખ્યા કરી છે. ઉત્સવની વ્યાખ્યા કરી, જન્મોત્સવની વ્યાખ્યા કરી, પાટોત્સવની વ્યાખ્યા કરી, જન્માષ્ટમીની વ્યાખ્યા કરી, મહામહોત્સવની વ્યાખ્યા કરી. મહાપ્રભુ નિત્ય લીલામાં બતાવે કે આ બધા ઉત્સવો છે 5 પ્રકારના. ભગવદીઓ માટે કયો ઉત્સવ સાચો? કે નિત્ય ઉત્સવ. રોજ સવારે કરીને મંગલાના દર્શન કરે અને મંગલાના દર્શનથી હાસ્ય હૃદયમાં આનંદ થાય. સાંભળ્યો સાચી પ્રસન્નતા, સાચો ઉત્સવ તે કહેવાય. થોડા દિવસો પહેલા અમારા ત્યાં સત્સંગ હોલ, હાઉસ હોલ બનાવેલો છે હવેલીમાં. ને ક્લબ વાળા આવ્યા ને કીધું કે અમારે લાફ્ટર ક્લબ નો શો કાર્યક્રમ રાખવા છે, લાફ્ટર ક્લબ બનાવવું છે. એવું લાફ્ટર ક્લબ ની શું વિધિ હોય છે એમને બતાવો. કે રોજ સવારે આવીને અડધો કલાક અહીંયા હસીશું. આ તો બહુ સારી પ્રવૃત્તિ કહેવાય. મને આ પ્રવૃત્તિ બહુ ગમે. હસવું કોને ના ગમે? સાચું હસવું તમને ગમે કે ના ગમે? ગમે નહીં તો દુઃખ ભૂલી જાઓ ને સારી વાત કરતા થઈ જાય. જેને વધારે મહત્વ આપશો એ તમારી જોડે રહેવાનું છે, અને જેને વધારે મહત્વ મળશે એ વધારે આવવાનું છે. સમજી લો. લાફ્ટર ક્લબ વાળા આવ્યા અને મને કીધું કે આવી રીતે હસવાનો રોજ અડધો કલાકનો પ્રોગ્રામ, કે નિખાલસ બધા હૃદયથી હસી શકે એવો એક પ્રોગ્રામ અમે દરરોજ અહીંયા કરીશું. ચોક્કસ કરો. તમે કીધું કે અમારા ત્યાં છે ને અમે પુષ્ટિ માર્ગીએ છીએ, અને પુષ્ટિ માર્ગમાં શું છે કે રોજ સવારે ઉઠીને પહેલા મંગળા થાય, અને મંગળામાં પહેલો કૃષ્ણ દેખાય. અને વિચાર કરો કે કોણ એવો મનુષ્ય છે આ જગતમાં જે ઉઠીને કૃષ્ણનું દર્શન કરે અને હાસ્ય ક્લબ શરૂ ના થઈ જાય? કોણ છે એવું? કોણ? અને અમે ઉઠતાની સાથે જયારે કૃષ્ણને જોઈએ કે નિખાલસ આનંદ, હૃદયની પ્રસન્નતા, નિખાલસ હાસ્ય અમારું પ્રગટ થઈ જાય. એટલે અમે ક્લબની પ્રવૃત્તિ ભલે કરો, અમે તો કૃષ્ણની પ્રવૃત્તિથી ખુશ થઈ ગયા છીએ. અમારી કૃષ્ણની પ્રવૃત્તિ એવી છે કે એના મુખારવિંદમાં એટલું જગતનું સુખ છે, એનું જોતાની સાથે અમને આનંદ થઈ જાય. એવા આનંદ સ્વરૂપ, એવા આનંદાયમાં, પરમાનંદાયમાં વલ્લભ પોષિત એવા કષ્ટના તમે સેવક સ્પર્શ કરો છો. કેવો આનંદ તમારામાં છે. ભગવદીઓ ગાય છે, આજે મારે આનંદ ગુરુના સમાયા રહે છે કે નહીં? આપણે કીર્તનો ને ગાવાનો ક્રમ ઓછો છે. ભારતીબેન કીધું છે વધારે બોલવાનું છે, કીર્તન નથી કરવાના. ભગવદ આજનો રાહુલ લીધી, આજનો આનંદ ગુરુના સમાય. આ શેની માટે? ત્યારે રોજ સવારે ઉઠીને ત્યારે મુખારવિંદનું દર્શન થઈ ગયું, બધું પ્રાપ્ત થઈ ગયું. એ જ બુડા વિષ્ણુને મહાપ્રભુ બ્રહ્મ સંબંધ આપીને ધર્મમાંથી ધર્મી સ્વરૂપ બતાવી રહ્યા છે. આ જગતમાં શ્રી વલ્લભાચાર્યને પ્રગટ થયેલા ધર્મનું સ્વરૂપ હતું. ધર્મ એટલે આચરણ, અને પૂજન હતું એ કૃષ્ણનું. કૃષ્ણનું પૂજન એ ધર્મનું આચરણ, એ જ માત્ર આ જગતનું લક્ષણ હતું. પછી વલ્લભાચાર્ય પધાર્યા. ધર્મના આચરણની મુખારવિંદની ભક્તિ શ્રી મહાપ્રભુ બતાવે છે. ધર્મથી લઈને ધર્મીનું સ્વરૂપ પ્રગટ કરનાર એકમાત્ર શ્રી વલ્લભાચાર્ય છે. જે પૂજન અર્થ પાદ સેવન કરતું એની મુખારવિંદની સેવા કરતું બતાવે. રોજ સવારે રોજ સાંજે વૈષ્ણવના દ્વારે ગાય આવે. કેમ આવે? તમે ચરણની ભક્તિ કરો તો ગાય ના આવે, પણ મુખારવિંદની ભક્તિ કરો એટલે ગાય આવે છે. એની અંદર 33 કરોડ દેવતાઓ છે. 33 કરોડ દેવતાઓ ગાયને દોરે છે કે વૈષ્ણવ ઘરમાં ભગવાનને મિશ્રી ધરતો હશે. એ પ્રસાદી મિશ્રી પણ આપણને મળી જાય ને તો 33 કરોડ દેવતા અને ગાયનું પેટ ખરેખર સંતોષ પામે. એવું છે કૃષ્ણનું અધરામૃત. જે દેવતાઓને, ઋષિઓને, બ્રહ્માજીને એ અધરામૃતનું સૌભાગ્ય નથી મળ્યું, જે રોજ તમને મળે છે. અમરેલા વૈષ્ણવ તમે છો. જે કોઈને સુખ નથી એવું તમને સુખ છે. બોલો છે કે નહીં? કહો.
દેવતાઓ તરસે, બ્રહ્માદી માતૃનું સ્વરૂપ ધારણ કરે ભગવતજી વાંચો. તે કૃષ્ણ છાક લીલા કરશે, પ્રભુ ગોપીજનો જોડે હશે અને હાથ ખાસા કરવા યમુનાજીનો પધારશે અને માછલીનું સ્વરૂપ લઈને બ્રહ્માજી પધારે લાવો હાથ ખાસા કરતો તો કઈ અધરામત કણિકા મળશે ને ધન્ય ધન્ય થઈ જઈશ. અને પ્રભુ તો અંતર્યામી બ્રહ્માજી આવ્યા છે તેને ખ્યાલ આવી ગયો ને ગોપાલક માટે કીધું यमुना जी में हाथ खासा मत करियो, मेरी पीताम्बर मेरी धोती में हाथ पोंछ लीजिए. आज ब्रह्मा जी को अधिकार नहीं है कि अध्यामत प्राप्त करे. अरे ब्रह्मा ने शू अधिकार कि अध्यामत प्राप्त થાય? આ તો ગોપીજનો તમને જ ખાલી પ્રાપ્ત છે, ખાલી તમને પ્રાપ્ત છે. એવું બ્રહ્મ સંબંધ, આ બ્રહ્મ સંબંધની વ્યાખ્યા કરી. એવું આશ્રય એને કહેવાય કૃષ્ણાશ્રય. લીલાઓ ઘણી પણ આશ્રય એક છે એ સદા યાદ રાખજો. ચિત્તમાં ક્યારેય લીલા ભળે જ્યારે આશ્રય એક ન હોય. ઘણા વૈષ્ણવોને કહીએ સેવા કરો, સત્સંગ કરો, તો એક જ વાત વૈષ્ણવના મુખે વારંવાર આવે, દોષથી ગભરાઈએ છીએ, અપરાધથી ગભરાઈએ છીએ. કયો અપરાધ? સર્વ દોષો નિવૃત્તિ દોષા પ્રજુદા સ્મૃત, બધા દોષો નિવૃત્તિ દેવ કયો અપરાધ આવ્યો અહીંયા? અરે વૈષ્ણવ, એક અપરાધ છે કે કૃષ્ણનો સ્પર્શ નહીં કરો, વલ્લભ નામ મુખમાં નહીં લો ને, એ અપરાધ, બાકી કોઈ અપરાધ નથી. કૃષ્ણ પોતે સેવા લેવા હોય. અપરાધ ક્યારે થાય? હું કૃષ્ણની સેવા કરું છું એ ભાવ રાખો તો અપરાધ છે. અરે તો પ્રભુ સામે ચાલીને મારા ઘરે પધાર્યા સેવા લેવા, પછી ક્યાં અપરાધ છે? તમે માનો કે હું કરીશ, હું પણ રાખું, અહંકાર રાખું તો ચોક્કસ અપરાધ થાય. પણ હું કઈ નથી કરતો. કૃપા કરીને જગતનો નાથ લીલાધારી યશોદા સંગ લાલિત કૃષ્ણ સામે ચાલીને મારા ઘરે પધાર્યા છે. હવે અપરાધ શેનો હોય? એ તો ભાવના છે. એવી દ્રઢતા વાળી છે, દ્રઢતાની ભાવના, એ જ સાચો આશ્રય, એ જ કૃષ્ણાશ્રયની ફલશ્રુતિ. 4 દિવસમાં દ્રઢ કરવાનો એક જ સંકલ્પ છે કે તમારામાં કૃષ્ણની દ્રઢતા વધારી દીધી, બ્રહ્મ સંબંધની ભાવના સમજાવી દઉં અને આ ગ્રંથ દ્વારા સ્ત્રોત ગ્રંથનો પૂરો પ્રકાર સમજાવી દીધું. સાચો આશ્રય એ કૃષ્ણનો ચરણ છે. જગતમાં કોઈ એવો આધાર નથી કે પ્રાકૃતા સકલાના ભણતા નથી કે પૂર્વત બધા પ્રાકૃત છે. પ્રાકૃત એટલે મોક્ષ આપનાર છે. વિચાર કરો, બધા મોક્ષ અને મુક્તિ છોડીને પુષ્ટિ માર્ગમાં આવ્યા, બધું ત્યાગ કર્યો કે ભાઈ મોક્ષ નથી જોઈતું, કારણ કે મોક્ષ તો લીધું, ફરી જન્મ થયો, ફરી જન્મ થયો ને ફરી ભૂતર પામે ને હવે વલ્લભનું શરણ મળ્યું એટલે કૃષ્ણ મળ્યા. અને એટલે તો અહીંયા લીલાની પ્રાપ્તિ છે, લીલા મળવાની છે. પ્રાકૃતા સકલા દેવા, બીજા બધાના શરણે જઈશું, બીજા બધા દેવી દેવતાને શરણે જઈશું તો મોક્ષ મળશે, એ પણ મૃત્યુ પછી મળશે. અને મોક્ષ એટલે કે ફરી ભૂતલ પર આવવું પડશે. અને પુષ્ટિમાર્ગે મોક્ષ થયો કે જે જીવતાની સાથે, આ જગતમાં રહેતાની સાથે જે કૃષ્ણનો સ્પર્શ કરે, સમર્પણ કરે, એને કહેવાય સાચો મોક્ષ. મર્યાદા દ્રષ્ટિએ જોઈએ તો જગતમાં ઘણી બધી ભોગવવાની વસ્તુઓ છે. અન્ન જુઓ, દ્રષ્ટિ જુઓ, સુંદરતા જુઓ, સૌંદર્ય જુઓ, તમને મનમાં જો ઈચ્છા હોતા, ભોગ ભોગવવાની ઈચ્છા હોતા, આ બ્રહ્મસંગ પહેલા થવું જોઈએ. બધી જગ્યાએ ભોગ ભોગવવાની ઈચ્છાઓ પ્રગટ થાય એને કહેવાય ભૌતિકતા. મર્યાદા માર્ગીય જીવ, પ્રવાહ માર્ગીય જીવ. આ પુષ્ટિ માર્ગની વ્યાખ્યા શું? ઘરમાં બધું જ વસ્તુઓ છે, બધું જ પ્રાપ્ત છે, બધું જોડે છે, બધું સૌંદર્ય, બધું સુંદરતા અમારી જોડે છે, છતાં પણ ભોગ ભોગવવાની ઈચ્છા ના થાય ને ભોગ ધરવાની ઈચ્છા થાય. મારું સાચું સમર્પણ તમે કર્યું છે. ભોગ ભોગવવાનું છૂટી જાય ને ભોગ ધરવાનું શરૂ થાય. સાચી પુષ્ટિમાર્ગની વ્યાખ્યા તમે ફલીભૂત કરી છે. સાચા માર્ગે તમે ચાલવાનો પ્રારંભ કર્યો કારણ કે ભોગ ધરતા થઈ ગયા. અમારે છોડવાનું કઈ નથી. ઘણા ધર્મમાં તમે જાઓ, દીક્ષા લેવા જાઓ ને કે પહેલા આ છોડી દેશો પછી કરજો, પહેલા આ છોડીને આવો, પહેલા આ છોડીને આવો, પહેલા આ છોડીને આવો. અમારા પુષ્ટિમાર્ગમાં કંઈ છોડવાનું નથી. જે પણ છે તે ધરવાનું છે, છોડવાનું તો છે જ નહીં. છોડે તે મર્યાદાને ધરે તે પુષ્ટિ. હવે ત્યારે કીધું કે બ્રહ્મ સમજ્યું ને કૃષ્ણ તમારા પતિ થયા ને, હવે ધણીને છોડી દેજો, નથી કીધું. ઘર છોડી દીધું, નથી કીધું. સંસાર છોડી દો, નથી કીધું. વ્યાવૃત્તિ છોડી દો, નથી કીધું. કઈ પણ છોડવાનું ન કીધું. અમે શું કીધું બ્રહ્મ સંબંધના ભાવાર્થમાં?
વિતેજા પુત્ર પુત્રાપ્ત ઇન્દ્રિયો જે પણ છે ને એનું સમર્પણ કરી દો, કરી દો. એ સેવા, એ સાચું સમર્પણ, એ જ સાચો ધર્મ છે. છોડવાનું કે મર્યાદાને ધરવાનું કે પુષ્ટિ માર્ગ, અહીંયા કોઈ વસ્તુ છોડવી નથી, અહીંયા ધરવાનું છે. છોડવાની તો વાત જ ક્યાં છે? અહીંયા ધરવામાં જ વિચાર આવે કે આખી જિંદગી નીકળી ગઈ સેવા કરતા હતા, શું ધર્મ કે મિશ્રી, એટલે ધરવામાં મિશ્રીમાં રહી ગયા. બોલ વિચાર આગળ વધવાનું માર્ગ છે. આજે સવારના સમય સવારે 9 થી 12 વલ્લભસરના આશ્રમમાં અમદાવાદના કાર્યક્રમ હતો. એજ્યુકેશન એવોર્ડ સમારોહ હતો અમારી અધ્યક્ષતામાં, જેમાં 10મા અને 12માના વિદ્યાર્થીઓ જોડાયા હતા. કે જે છાપામાં જેમના 10મા અને 12માના વિદ્યાર્થીઓ ટોપ હતા ઇન્ડિયામાં, ગુજરાતમાં અને અમદાવાદમાં, એમનું સન્માન સમારોહ હતો. અમારા હાથે ત્યાં ગયો. વિદ્યાર્થીને એટલું જ કીધું મેં કે જો એજ્યુકેટેડ અને એજ્યુકેશનમાં ફરક છે. એજ્યુકેશન તો બધા પાસે છે, જે વિદ્યા પ્રાપ્ત કરે એજ્યુકેશન થઈ જાય, પણ જે માતા પિતાના આશીર્વાદ, ગુરુની કૃપા અને ભગવદ આશ્રય પ્રાપ્ત કરે એને એજ્યુકેટેડ કહેવાય. કે તમે પ્રાપ્ત કરો, એને પ્રાપ્ત કરવાની જરૂર છે. સાચી દિશા ત્યાં તમને મળશે. આજે આપણને કોઈ કે તમે કોનાથી ગભરાવો છો? કે મેં 3 જણથી ગભરાઈ. કોનાથી? એક માતા પિતાથી, એક ગુરુથી અને એક ભગવાનથી. અરે ભાઈ, આ 3 સિવાય જગતમાં તમારું છે કોણ? વિચાર કરો. માતા પિતા તમને ટોકશે, ટોકવું પડે, કારણ કે સાચી દિશા બતાવવા માટે તમને ટોકવું પડે છે. ગુરુ તો કુંભાર છે, નીચે હાથ રાખે અને ઉપર પણ હાથ રાખે, કારણ કે તમને આકાર પણ આપવો છે અને તમારા મનને તોડવા પણ તૂટવા પણ નથી દેવું. એટલે ગુરુ ભેગા તો હાથ રાખવાનો છે. એટલે આપણે ગભરાઈએ કે ઉપર હાથ પડે છે ને, એટલે હવે કેવું નથી, એટલે દૂર રહેવું છે. અને ભગવાન દુઃખ અને સુખના જ્ઞાતા છે. એ સુખ આપે છે તો પણ તમારી માટે દુઃખ આપે, એમાં પણ તમારું કઈ સુખ છુપાયેલું છે. એનાથી આપણે ગભરાઈએ કે ના, ભગવાન કરવું છે. આ 3 છે જે તમારું હિત કરતા છે. પણ આપણે ભૌતિક નેત્રો અને ભૌતિક ધારણાઓ અને ભૌતિક સમાજ જોડે જોડાઈ જઈએ એટલે શું થાય? આપણે અતોડે માટે અપરાધ લાગે, દોષ લાગે, ડર લાગે છે. આ 3 તમારા છે. આનો આશ્રય કરો. કૃષ્ણનો આશ્રય એ જ સાચો આશ્રય. સંપૂર્ણ સમર્પણ, બધાનું સમર્પણ કરી દેવું એ જ સાચો આશ્રય. અમારે ત્યાં સુરદાસજી ઉપર આવી એની ભાવના તમને બતાવું કે સુરદાસજી કહે છે કે બધાનું સમર્પણ કરી દેવું, બધાનું સમર્પણ કરી દેવું, વિચારોનું પણ સમર્પણ એ પુષ્ટિ માર્ગમાં છે. એટલે વારંવાર મનથી અષ્ટાક્ષર લેવાય છે. અમારા ત્યાં આ જ શ્લોક, આ જ ગ્રંથ, આ જ કૃષ્ણાશ્રમ સંગતિ ગુલા વિશ્વસિંહ મહાપ્રજ સેવક જોડે જોડી અને ગુસાજના સેવક પટેલ વૈષ્ણવ જોડે જોડી છે. પટેલ વૈષ્ણવ છે જે ઘાસ કાપવાનું દાંતરડું એના હાથમાં છે. બસ એમાં એની પાસે એકમાત્ર કઈ છે સાધન, તો દાંતરડું છે. શ્રી ગુસાજીનો સેવક છે. ગુસાજી જ્યારે દ્વારકા પર આવ્યા ત્યારે એ વૈષ્ણવ ધર્મ સંબંધિત બ્રહ્મ સમય લઈને શ્રી ગુસાજીને સમર્પિત થયો છે. નિત્ય ઘાસ કાપે, પોતાની પાસે ઘાસ કાપવાનો એક જ હથિયાર દાંતરડું જેને કહેવાય, એ હથિયાર તેમની પાસે છે. શ્રી ગુસાજીને સમર્પિત થાય છે. 10 વૈષ્ણવની વાર્તા છે. 136 સંગતિ મળે છે સમર્પણ આશ્રયની દ્રઢતાથી. કે સંપૂર્ણ સમર્પણ કરનાર કોણ ભક્ત છે? એકમાત્ર ગુલામ વિષ્ણુ છે. અને આ પટેલ વૈષ્ણવ છે, ગુસાજીનો સેવક. 10 વૈષ્ણવની વાર્તા પટેલ બ્રહ્મ સમજતું છે ને દ્વારકા પાસે રહે છે. એકવાર દ્વારકાના સર્વનગર શેઠને ધનિક વૈષ્ણવ વિચાર કર્યો કે ચલો યાત્રા કરવા ગોકુળ જઈએ અને ગુસાજીના દર્શન કરી આવ્યા. ગુસાજીના દર્શન કરવાનો મનમાં વિચાર કર્યો છે. અને પટેલ વૈષ્ણવને ખ્યાલ આવ્યો કે આ બધા વૈષ્ણવો મળીને શ્રી ગુસાજીના દર્શન કરવા જઈ રહ્યા છે. કેમ કે આ લોકો જોડે યાત્રામાં જોડાવું, વૈષ્ણવની સેવા કરું, અને વૈષ્ણવની સેવા કરતા કરતા ગુસાજીના દર્શન થઈ જાય તો ધન્યતા થઈ જાય. ઘાસ કાપી રહ્યો હતો અને સંગ નીકળ્યો છે ને ખેતરમાં જોયું કે આ તો ગુસાજીના દર્શન કરવા સંગ નીકળે છે, શું કરું?